તો હાય ગાઈસ, તો આજ અમારે હતી રજા ને આપણે વિચારતા હતા કે આજ તક જાય. તો વિચાર તો કરી લીધો કે આપણે છે ને સ્વામિનારાયણ મંદિરે જઈએ. અને મંદિર બહુ મોટું છે એટલે અહીંથી આપણે આખું થાય 8 કિલોમીટર થાય છે મંદિર. ને તો મંદિર બહુ જોરદાર છે, તો તમે વિડીયો બને રહેજો અંત સુધી. ને તો હાલો આપણે જઈએ. ને ગાડી આપણી એથી પડી છે તો ગાડી લઈને જવાનું થયું, કેમ કે એમ તો હાલીને બહુ આગું પડી જાય. બ્લોક કઈ પણ ઉતરશે અને આપણો ચોથો બ્લોક. ચાલો હાય ગાઈસ, તો આપણે ગાડી મેં દીધી છે ને આ પણ નાનો મારો ભાઈ આવ્યો છે અરે મારે અરે આવું નામ તો નતો બધું લઈને આવ્યો ને આપણે અહીંયા આગળ જ મંદિર છે સ્વામિનારાયણ માં મંદિર. મેં કીધું હતું ને દેખાડો ભાઈ પોગી ગયા વાર બહુ લાગે, કેમ કે 8 થી 9 કિલોમીટર નો રસ્તો છે. આજે થોડુંક જ આ મંદિર છે આપણું, આ રસ્તો અંદર આવી ગયું. ગાડી તમને દેખાડી દાદરો મસ્ત અંદર જઈએ છીએ આપણે પેલા ચપલા કાઢી નાખીએ ના દાન પેશું અહીંથી આગળ આવશું ને આપણે ચપલા કાઢવાનું છે, તો ચપલા કાઢીને જ જવાનું છે. આ ગાર્ડન છે, તમે ફોટા પણ પાડી શકો. હાલો પેલા તમને સ્વામિનારાયણ દાદા દર્શન કરાવી. પેલા આપડે આ રામ સીતારામ ને હનુમાન દાદા બાપુ થી દર્શન કરે. દર્શન કરી લે. પણ આગળ પણ એક મંદિર છે આપણે નાય પણ જતા આવી. મન હલકું કરવું ને આવા મંદિર હવે જો આ બીજું મંદિર લાગે ગેટ માં નીકળે ને પેલા ગણપતિ બાપા આરતી માં. હાલો હવે તમને અંદર લઈ જાય. ભક્તો તો બહુ જાજા આવે. હા રોડ નો નજારો છે. હવે મેન મંદિર માં તમે સ્વામિનારાયણ દાદા દર્શન કરાવી તો વિડીયો બનાવી રહે. આ મંદિર સ્વામિનારાયણ દાદા નું દર્શન કરાવ. આરતી ટાણું થઈ ગયું છે એટલે ગાવાનું બંધ થઈ ગયું. આરતી નું ટાણું થઈ ગયું છે. આગળ દેખાડ આજે દાદરો ફરતી મંદિર ના તમને દર્શન કરાવે. બેઠક પણ સારી મન હલકું કરતા હોય ને આ બાજુ આવી જાય. બેઠક પણ છે ડિઝાઇન જો કઈ ડિઝાઇન બધી હાથ ડિઝાઇન. આરતી રાણું થઈ ગયું એટલે બાવણું બંધ થઈ ગયું. ગાર્ડન દેખાય, પાર્કિંગ એરિયા બધી કઈ માણસો બેઠા શાંત વાતાવરણ વાળું. મારો નાનો ભાઈ તમને દેખાડું વિડીયો બનાવી.
આપણે અહીંથી એવી કરીને અહીંથી દેખાડું ગાડી પાર્કિંગ આપણે ત્યાં ઓલી સાઈડે પણ જવાનું છે આ મેં એટલી એ રીતે કરી ઓલી સાઈડે જવાનું ડિઝાઇન ઓલી બોલો પાર્ટ ઓલી સાઈડ તો દેખાડી દીધો આ સાઈડ દાદરી પણ નીકળે તો અહીંયા આપણે બ્લોક પૂરો કરી નાખ્યો તમને આખું મંદિર દેખાડ્યું કમેન્ટમાં જણાવ્યું કેવું તમને મંદિર લાગ્યું મંદિર મસ્ત તો કેવું તમને નૈવરા હોય ને તો ગાઈસ ત્યાં બેઠવા આવ્યું માણસો બેઠા છે બેઠા છે તો તમે પણ આવી શકો અને કમેન્ટમાં જણાવજો કે આ કઈ જગ્યાએ આવેલું મંદિર છે સ્વામિનારાયણ મંદિર છે અત્યારે કેમ ગાઈસ 4 ટાણું થઈ ગયું એટલે આપણે જવું પડે